તો હેલો ભાઈ બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. આપણે જવાનું છે ગુજરાતથી તમિલનાડુ ફરવા માટે, નહીં પણ ગાડીની ટ્રીપ લઈને. વિડીયોમાં જોઈશું કે આપણે ડ્રાઈવરની લાઈફ કેટલી તકલીફ પડતી હોય છે. માટે આખો વિડીયો જોજો, મજા પડશે એની ગેરંટી ફૂલ છે. સવારે બરોડ ઓફિસ પરથી ઓર્ડર આવી ગયો છે ભરવા માટે, તો સવારના આપણે ભરવા નીકળી ગયા સીધા કંપનીમાં. અને આપણે ભરવાનું હતું ભાઈ કેમિકલના ડ્રમ ભરવાના હતા. બરોડાથી ભરવાનું હતું ભાઈ, લગભગ 2500 થી 2600 કિલોમીટર થતું હોય છે. તમિલનાડુનો છેલ્લો જ છે આપણો, જે ભારતનો છેલ્લો છેડો છે ભાઈ. અને આપણી ગાડી ભરાઈ ગયેલી 1 જ કલાકમાં ભાઈ. ગાડી ભરતા પણ નથી લાગી, જો કેમિકલના ડ્રમ છે, ગાડી કલાકમાં ભરી નાખી. પણ કાગળ મળતા એને 2 થી 3 કલાક કરી નાખે. કાંટો બાટો પડ્યો, પછી કાગળની લીધે 4 થી 5 વાગે કાઢી કાઢ્યો. પછી આપણે 5 વાગે કાગળ લઈને પછી સીધા પહોંચી ગયા ઓફિસ પર. પાછા જાઓ ઓફિસમાં અડધો કલાક મગજમારી કરીને આગળ લઈ લીધા. અને ત્યાંથી આપણે પહોંચી ગયા સીધા ડીઝલ ભરવા માટે. આપણે રિલાયન્સના પંપ પર ડીઝલ ભરાતો, કેમ કે રિલાયન્સનું ડીઝલ એવરેજ કમ્પ્લીટ આપતું હોય, ઇન્ડિયનનું એવરેજ બાકી બીજું કોઈ એવરેજ કોઈ પંપ એવરેજ આપતું નથી. ડીઝલની ટાંકી ફૂલ કરાવી જોઈએ, 26,500 ડીઝલ આવ્યું હતું. અને એથી આપણે સીધા નીકળ્યા એટલે સુરત પહોંચ્યા. સુરત પહેલાં આપણે હોટલમાં જમવાનું ચાલુ કરી નાખ્યું. હોટલમાં જમી લીધું એ મસ્ત મોજે મોજ. ડ્રાઈવરને ભાઈ મોજે હોય, બીજું કંઈ હોય ને ભાઈ, ભલે બીજી જે થવાનું હોય થાય. સવારે મહારાષ્ટ્ર પહોંચવાનું હતું એટલે આપણે રાતે ગુજરાતી ગાયનો સાંભળતા આપણે ફૂલે ફૂલ મોજે મોજ. આખી રાત 2 થી 3 વખત ચા પીવાની અને મોડું ધોવાનું, ચા પીવાની મોડું ધોવાનું, એમ કરીને આપણે આખી રાત કરી નાખવાની. અને આપણે મહારાષ્ટ્ર બોર્ડર નજીક પહોંચેલા છે આપણે. હું ચડેલી ફૂલો ફૂલ. અને ઊંઘમાં ગાડી હાંકવો નહીં ભાઈ, ડ્રાઈવરને બધાને આપણને ખબર જ છે ભાઈ. ડ્રાઈવર જો ઊંઘમાં ગાડી હાંકે તો ભાઈ ઘરના ના રહે ને કંઈ ના રહે, સીધા ઉપર વહી જાય. એવું છે ભાઈ બધું સામાનું. સવારના વહેલા આપણે મહારાષ્ટ્ર બોર્ડર પહોંચી ગયેલા. મહારાષ્ટ્ર બોર્ડર આપણે સવારના વહેલી 8 વાગે પાર કરેલી. મહારાષ્ટ્રમાં કેવું બોર્ડર બધા બંધ છે, પણ ત્યાં કને કંઈ લુખ્ખા બધા ઊભા હોય છે, પૈસા ઉઘરાતો હોય. પણ આપણે એ ચશ્માસમાં પહેરીને બેન્ચ બોર્ડર પાર કરી નાખી. મને એવું લાગે છે કે દિવસ પોલીસ પકડીને હાથમાં આવી જાય ને તો બેન્ચ બરોબર મારવાના છે. આપણે બધું પાર કરી નાખેલું. ધરમપુર પેટના ઘાટમાં પહોંચેલા ભાઈ. જુઓ, 1 મિસ્ટેક લાઈફ ઉપર, આપણે સીધા ઉપર ના જાય. ઘાટમાં આવ્યું હોય તો ગાડી બહુ જ હાથીને ચલાવી પડતી હોય. અમારી ફૂલ સીધા ઉપર પકડતી. ભાઈ મજા ના આવે ને તો પછી આપણે અમારો જે ભાઈબંધ છે ને ઉપર ચડાવી દીધો ગાડી ઉપર વિડીયો બનાવવાનો. ઉપરથી વિડીયો બનાવે ઓર મજા આવે. ઉપર ચડે ને તાકે નાખે હું કે મરી જશે ને તો નીચે લાવી દઉં પડે. ત્યાં લાગે ઉપર તો હું ચડો ખરો પણ તું માર નાખીશ મને કે. મેં કીધું વિડીયો બને ને મારા જો આપણે ટાંકી બાકી એ બમ બમ. એ કે હું ઉપર ચડેલી વાત સાચી, પણ ગાડી એટલી ડોલતી હોય ને કે મને કે એવું થાય કે મરી જવાના છે. ગાડી એવડે પલટી મારશે, એવડે પલટી મારશે. બીજું ના ભાઈ પલટી મારે ગાડી, એમ થોડી ગાડી પલટી મારશે વાત કરવી. ગાડી એકદમ પહેલા ગેરમાં ચડતી હોય, કેમ કે હાવ ઘાટ બેઠો હોય છે ત્યાં. જે ડ્રાઈવર ફરતા હોય ધરમપુરમાં બધું ખબર જ હોય છે. ગાડીઓ બહુ હાચવીને ચલાવજો, કેમ કે અમે બધી ગાડીઓ આવતી હોય બૂમા બૂમ આવતી હોય, એમને કદાચ બ્રેક લાગતી ના હોય એટલે આપણે ગાડી સાઈડમાં દબાઈને કાઢવી પડતી હોય. બધા આમાં અમે ડ્રાઈવર સમજતા હોય તો બરોબર છે. મહારાષ્ટ્રવાળા ગાડીઓવાળા એટલે બધા સમજતા ના હોય, બધા લુખ્ખા જ હોય બહુ બધી ના.
10-11 વાગ્યાની આજુબાજુ આપણે નાસિકમાં ટ્રેન મારી દઈએ. જો મોટું બોર્ડ મારેલું છે, નાસિક નગર સેવા સમિતિ. રિક્ષાવાળા અને ફોર વ્હીલર તકલીફ ગુજરાતમાં નથી ભાઈ, બધી જગ્યા પર છે જ તે. જો છે ને બપોરના આપણે તડકો બધા લાગતા હોય એટલે આપણે સાઈડમાં કરી હોઈ જવાનું હોય, બીજું કોઈ લેવાનું ન હોય, કેમ કે તડકામાં ગાડી બધા હાંકતા નથી આપણે. દિવસે હોવાનું, રાતે ગાડી હાંકવાની. હજી તો આપણે મહારાષ્ટ્ર પોકેલા અને બીજો દિવસ થઈ ગયેલો આપણે. જો છે રાતના આપણે મારવાડી હોટલ પર જમવા લીધું હતું એમ મહારાષ્ટ્રમાં. જમી અમીનભાઈ નીકળી ગયા હતી આપણે. કાલે સવારે આપણે પહોંચશું કર્ણાટકની અંદર. રાતોરાત આપણે બોર્ડ આઉટ કરી નાખશું. ગઈકાલે હતા ગુજરાતમાં, આજે મહારાષ્ટ્ર, અને કાલે સવારે પહોંચશું કર્ણાટકમાં. મહારાષ્ટ્રની અંદર તમે જ્યાં જાઓ ને એટલે તમને છત્રપતિ શિવાજી મહારાજની તો મૂર્તિ દેખાઈ જ જાય, કેમ કે જય શિવાજી મહારાજ. સવારના આપણે ઝોકા મારતા રહ્યા એટલે 1 કલાક 2 કલાક આરામ કરી નાખ્યો સીટમાં. પછી ત્યાંથી આપણે નીકળ્યા અને કર્ણાટકમાં આપણે પૂગી ગયેલા. જો કર્ણાટકમાં સિંગલ પટ્ટીમાં અન્નાની ગાડી બૂમ કરાવી છે. મેં કીધું તો ખરું, ફોર વ્હીલરની મગજમારી વધારે બધી જગ્યા પર, એક જગ્યા પર નહીં બધી જગ્યા પર. એટલે સિંગલ પટ્ટી અહીંથી 200 કિલોમીટર હતું, આપણે 200 કિલોમીટર સિંગલ પટ્ટી કાપ્યું. પછી કર્ણાટકમાં આપણે સોલાપુર વિજાપુર હાઈવે પડી હાઈવે ચડાવી નાખ્યો. કર્ણાટકમાં છેલ્લી આપણે ગુજરાતની હોટલ પી લેવાની ભાઈ, ચા પીવું હતું. પછી આગળ ચા મળે નહીં તો કર્ણાટકમાં પહેલી હોટલ આવે છે, એ જ છેલ્લી હોટલ છે ગુજરાતની હોટલ. આજે પહોંચી ગયા છે ગુજરાતમાં, કર્ણાટક. કર્ણાટકની સિસ્ટમ છે, આપણે ત્યાંની ભાષા આપણને ખબર ના પડે, આપણી ભાષા તમને ખબર ના પડે. એટલે આપણે ગુજરાતની હોટલ પછી મસાલા બસાલા કમ્પ્લીટ લઈ લીધા છે. તમે આવું મસાલા બસાલા બધું રેડી જોઈ લો ભાઈ, મજા મોજ. હવે કે તમિલનાડુમાં તો બધું અલાઉડ છે નહીં ભાઈ. ત્યાંથી આપણે નીકળ્યા લઈને બપોરના ચશ્માસમાં લગાવી દીધા છે. નાવાનું ધોવાનું જે બધું બાકી જ છે ભાઈ, મજે મોજ. ટ્રેક્ટરવાળાની ભલી થાય, સાઈડમાં કરવા જ તમે વિડીયો બનાવતો મારા હિતો હોઈ ગયો છે. જુઓ બપોરના તડકામાં હોય ઊંઘ આવતી હોય, પછી અમારે ભાઈબંધ મળી ગયા છે. અમારા ભાઈબંધ બધી જેવા ફરતા જ હોય. તો કર્ણાટકમાં બધા ભેગા થઈ ગયા છે. 3 ગાડી અમારી ભેગી થઈ છે, GJ70, GJ70, GJ6. વડોદરાની ગાડી ઊભી થઈ ગઈ છે. આપણે ત્યાં મારવાડીની હોટલ પર જમી લીધું છે. ત્યાં મારવાડી હોટલ હોય, કેમ ગુજરાતની હોટલ કોઈ હોતી જ નથી. આ રોટલી બી મારવાડી હોટલ પર મળતી હોય. ત્યાંના ડુંગર બુંગર એવા જબરજસ્ત હોય છે કર્ણાટકના. તમારે 100-200 કિલોમીટર જંગલ હોતા હોય છે. આ ડુંગરમાં ભૂંગળું છે, 1 કિલોમીટર ભૂંગળું છે ભાઈ. રાતના ભાઈ 8-1 વાગેલા આપણે ટાયરમાં અવાજ આવ્યો ભળામ દે, તો પાછળ જઈને જોયું તો જોટો ફાન નાખેલો. આ સવારે કોનું મોઢું જોઈને નીકળેલા ખબર નહીં, પાછલા જોટો આપણે પૂરેપૂરો ફાન નાખેલા. હાઈવે પર જંગલ હતું ભાઈ, આજુબાજુ કોઈ હતું નહીં. ಇನ್ನೊಂದು ಟೈರ್ ಐತಂತೆ, ಟೈರ್ ಬರಸ್ಟ್ ಆಗಿದಾವೆ 2 ಟೈರ್ ಡೋಯಿ 2 ಐತವಂತೆ. ಒಂದ್ಸರಿ ಬಂದು ನೋಡ್ಕೊಂಡು ಹೋಗಿ ನೋಡಿ. ಆಟೋದ ಚಾರ್ಜ್ ಏನು ಮಾತಾಡ್ತಾವ್ರು, ಇಲ್ಲೇ ನಿಲ್ಸಿದ್ದಾರೆ. ಆಕ್ಟಿವ್ ನಿಲ್ತಾನಲ್ಲ ಅಲ್ಲೇ ಮುಂದೆ. ના જોડે થોડીક વાત કરી લીધી ભાઈ. પછી ત્યાં લઈ ગયો જમવા માટે. ત્યાંને આપણે રાઈસ ખાઈને આપણે ઉઈ જવાનું છે. સવારે જે થાય એ ખરું. સવારમાં ઉઠે એટલે વહેલા જો ચા પીવા નીકળી ગયા. 2 કિલોમીટર ચાલતું જવું પડે ત્યાંથી ભાઈ, ટાયર ફાટેલું ત્યાંથી. સવારમાં આપણે નાસ્તો કરી લેતો છે. જો ઇડલી ઢોસા ખાવાનું ચાલુ કરી નાખ્યું છે કર્ણાટકમાંથી તે.
રોટલી વોટલી મળે ને તેને કાકાના ગાડી પાછળ બેસીને આપણે નાયણના ગોતવા નીકળેલા. ગુજરાતની ગાડી મળી ગયેલી પછી ત્યાંથી આપણને 30 કિલોમીટર દૂર આપણે જવાનું હતું ત્યાંથી. એ વાતો કરતાં કરતાં ગયા ભાઈ ટાયરની દુકાન પર. રિમોટ ટાયર હતા ભાઈ, રિમોટ ટાયરમાં આપણે મજા આવી ના ભાઈ, એટલે નવા ટાયર આપણે લઈ લીધા. તેથી જ તે નવા ટાયર આપણને ભાઈ 40,000 મળેલા તેથી. જોઈ લો ભાઈ ટાયર 40,000 ટાયર નાખી તો ભાઈ કોંગ્રેસ તો કરવો યાર. ટાયર બરાબર આપણે બોલાવી દો 9 ફિટ કરવા માટે. ત્યાંના ભાઈ ભાજપવાળા ઘણા છે પણ ભાઈ સરકાર કોંગ્રેસની છે. બાકી તમે ગુજરાતની ગાડી જોવો એટલે ભાઈ તેનું કામ આપણું ફટાફટ થઈ જાય છે. ખાસ કરીને કર્ણાટકમાં. કર્ણાટકમાં મોદીવાળા વધારે છે. ગુજરાત की गाड़ी ऐसा बोलते हैं तो वो खुश हो जाते हैं, बोलते हैं भाई ये मोदी वाला गुजरात ने. કીધું હા. પછી એક આખી નાઇટ ને બીજો આખો દિવસ પાડીને સાંજે 4 વાગે આપણે ત્યાંથી નીકળ્યા. અને આજે આપણે ચોથો દિવસ થઈ ગયેલો. આખી નાઇટ તો આપણે અહીંયા પડી ગયેલી. અને ત્યાંથી આપણે સીધા પહોંચી ગયા મારવાડીના હોટલમાં જમી લીધું, નાહી લીધું. ને ત્યાંથી આપણે સીધા નીકળી ગયા નાહી ધોઈને કમ્પ્લીટ થઈને સલમાન ખાન જેવા. એ સલમાન ખાન નહીં ભાઈ, રિતિક રોશન જેવા. ત્યાંથી આપણે નીકળ્યા એટલે કર્ણાટકમાં છેલ્લી વાર ડીઝલ ભરાઈ નાખ્યું. તમને સામે દેખાય બસ નથી ભાઈ, એ બકરા ગાડી છે. બકરા ગાડી અહીંયાની આવી હોય. ઇન્ડિયાના બમ્પર લાગી ભૂલ કરે નાખી ભાઈ કર્ણાટકમાં છેલ્લી વાર. સવારે તમે લાવો. રાતના આપણે પહોંચી ગયેલા બેંગ્લોરમાં 11-12 વાગે પહોંચી ગયેલા. આપણે સવારે તમિલનાડુમાં એન્ટ્રી કરી નાખશું. રાતોરાત આપણે પાર કરી નાખશું. જોઈ લો ભાઈ એના ડુંગર તમિલનાડુમાં ખાલી જોઈ લો 20 જોઈ લો ખાલી. ડુંગરની વીજ જોતા આપણે ચાની દુકાન ઉપર તમિલનાડુમાં ચામાં કંઈ ભલેડ હોતી નથી. પહેલાં ખાંડ નાખશે, પછી દૂધ નાખશે અને પછી ઉકારો નાખીને બરાબર હલાવશે. પછી જો હલાવે છે ને આવ્યું અને રેડી થઈ ગઈ આપણી ચા. જો આવી ચા બનાવે છે. અને બપોરના આપણે જમી લીધું. ઇડલી ઢોસા જમવાના, રોટલી બોટલી કંઈ મળતું ના હોય. પછી આપણે બપોરના તડકામાં એક અંડાની ગાડીમાં ભૂડોમ કરાવી નાખ્યું. ગુજરાતી કઈ જગ્યાએ પાછા પડતા નથી. જો આપણો વાઘ આવે છે હાલતો વાલતો તો અમે હાથમાં લઈ દીધું. આપણો કંઈ ગલતી હતી નહીં ભાઈ. સામે જે પેટ્રોલ પંપ હતો ત્યાં આગળ કેમેરો ચેક કરી નાખ્યો તો આપણે કોઈ ભૂલ હતી નહીં. પોલીસની ગાડી બોલાવી પણ આપણી ગાડીને કંઈ ફરક પડે એવો હતો નહીં. એની ગાડી ભલે તૂટી ગયેલું પડખું એટલે ગાડી નંબર આપી દીધો. ફોટા પડાવીને ભાઈ આપણે ત્યાંથી નીકળી ગયા જવા માટે આપણી કંપનીમાં. હા એટલે આપણે ગુજરાતવાળા ક્યાંય જ ભાઈ પાછા પડતા નથી. આપણે કન્યાકુમારી ત્યાંથી બાકી રહેલું 150 બાકી હતું ને ત્યાં તમે જો ઉપર તમને હરણ દેખાતું છે. જો વિડીયો ઝૂમ કરો છો દેખાય છે તમને બરાબર. એમ કરતાં કરતાં આપણે કંપની લોકેશનમાં પહોંચી ગયેલા અને લોકેશન પર પહોંચી ગયા ભાઈ. રસ્તો છે ભાઈ, લોકેશન પર આવતા હોય તો આવી જ જજો ભાઈ. જો કોટન માનો હાઈવે ત્યાં છે, આ લોકેશન જ છે, જવાનું ત્યાં છે. જો ત્યાં જવાનું આપણે. આ લોકેશન જ પછી રસ્તો નીકળે ત્યાં ગાડી એમ નીકળી જવાનું. ત્યાં આગળ ના હોય તો આઈસા નીકળી જાઓ. એ પેટ્રોલ ની જસ્ટ બાજુ એ તો કઈ જંગલમાં નીકળે તો યાર બહુ એમ પણ કંપની જો લોકેશન પર આવતા હોય તો આવી જજો. આ રોડની જોડે રસ્તો પડે જરા. गोडाउन मध्ये अन्ना जोड़े मावा कैसा लगता है भाऊ? बढ़िया ना, बढ़िया ना, रेडी ना? हाँ बढ़िया बढ़िया. मावा कैसा लगता है मावा? अन्ना का मसाला खवड़े तारो मोज में આવી ગયેલો ફૂલે ફૂલ. ખબર નહીં તમાકુ ચડી ગઈ શું થયું. જોઈ લો પછી પાઘડી બાંધે છે યા એ મોજ મોજ. હા હમણાં બતાવે છે મસાલો આ રીતે બનાવવાનો. પછી એમ કરતાં આપણે 6 વાગે ફાઇનલી આપણી ગાડી ખાલી થઈ ગયેલી સાંજના. અને આપણે થઈ ગયેલો 6ઠ્ઠો દિવસ ત્યાં કને તમિલનાડુમાં આપણે ગાડી ખાલી કરી નાખી છે. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા ના. જય માતાજી. મોજે મોજ. હા મોજ.
રાતના ગાડી ખાલી કરતા જ તે આપણે પછી જમવા ભૂગી ગયેલા. ઇડલી ને ઢોસા જમવાના, બીજું કોઈ જમવાનું હતું નહીં ભાઈ ત્યાં કને. વિડીયો ગમે તો મજા કરજો ભાઈ, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.